જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ લીધેલું ઇન્દુબિંદુ કાર મેન્યુફેક્ચરિંગ કંપની. કેટલી મજા આવે જો ખરેખર આપણું આ ડ્રીમ સાકાર થઈ જાય. તમે એક મોટી કંપની જે આપણે જોઈ વિડીયોમાં એના તમે માલિક હો, CEO. મર્સિડીઝ કાર અથવા BMW કાર કે રોયલ કાર, ઘણી બધી કાર હોય. તમારો મોટો બંગલો હોય જુહુ બીચ પર બોમ્બેમાં. તમારા મકાનની ઉપર હેલીપેડ એટલે પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર કાયમ ઊભું હોય. તમે દેશ વિદેશની સફરમાં હેલિકોપ્ટર દ્વારા અથવા પોતાના પ્રાઇવેટ પ્લેનમાં સફર કરતા હો. તે વિચાર જ ખૂબ આનંદ આપે છે. અને ધીરુભાઈ જ્યારે નાનપણમાં એક ગામડામાં જ્યારે પોતે હતા, એક શિક્ષકના પુત્ર હતા, તો કદાચ એમણે સપને પણ ના વિચાર્યું હોય કે આવું થશે. હા, એમણે ડ્રીમ માલદાર થવાના, પૈસાદાર થવાના જોયા હોય, પણ હું મોટો થઈને બહુ આખા ઇન્ડિયામાં ફર્સ્ટ નંબરનો બિઝનેસમેન બનીશ, મારી હાઈએસ્ટ પ્રોપર્ટી હશે ઇન્ડિયામાં, એવું એમણે કદાચ સપને વિચાર્યું નહીં હોય અથવા સપનું જોયું હશે અને પ્રયત્નો કર્યા અને એવું કરી શક્યા. તો ફ્રેન્ડ્સ, તમારામાંથી પણ કદાચ કોઈ ધીરુભાઈ અંબાણી, ટાટા, બિરલા જેવા કોઈ ઉદ્યોગપતિ કે એનાથી વધારે સારા ઉદ્યોગપતિ થાય એવા ડ્રીમ જોઈને પોતાની મહેનત અને પ્રયત્નો દ્વારા. તો આપણે છેલ્લે એક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ને આપણે ઓનર છે ઇન્દુબિંદુ અને કંપની છે. કંપની એટલે આપણે ઇન્દુ અને બિંદુના જ પૈસા નથી રોકાયા, પણ શેર હોલ્ડરોને પણ આપણા કંપનીમાં પૈસા રોક્યા છે એક માલિક તરીકે. અને આપણે જે નફો કમાઈશું એ નફામાંથી એ લોકોને ભાગ, ડિવિડન્ડ તરીકે એ લોકોને પૈસા વળતર આપીશું. બરાબર છે. હવે ફ્રેન્ડ, આજે આપણે પારિભાષિક શબ્દો શીખવા જઈ રહ્યા છે, એટલે ટેક્સ્ટબુકનો ઉપયોગ હવે પાછો ચાલુ થશે. આપણે છેલ્લે ટેક્સ્ટબુકમાંથી હિસાબી પદ્ધતિ કયા કયા પક્ષકારોને ઉપયોગી હોય છે, હેલ્પફુલ હોય છે, એનું આપણે મહત્ત્વ, ઉપયોગિતા શીખેલા લાસ્ટ લેક્ચરમાં ટેક્સ્ટબુકના પ્રમાણે. અને પછી આપણે છેલ્લા 3-4 લેક્ચરથી શું કર્યું હતું, આપણે આપણી 3 પ્રકારના માલિકીના બિઝનેસ, એટલે પેલું આપણે મોબાઈલ શોપ ચલાવતા હતા. બિંદુ મોબાઈલ શોપ તમે અલગ ચલાવતા હતા, ઇન્દુ મોબાઈલ શોપ હું અલગ. તમે તમારા ધંધાના એકલા માલિક હતા, હું મારા ધંધાનો એકલો માલિક હતો. પછી આપણે બીજાની અંદર એવું કીધું કે આપણે આપણો જૂનો એકલાનો ધંધો બંધ કરીને આપણે બંને ભેગા થઈને ધંધો શરૂ કર્યો. અને ભેગા થઈને જ્યારે ધંધો શરૂ કર્યો તો આપણે ધંધામાં રોકડ તો લાયા, પણ રોકડ ઉપરાંત આપણી જે દુકાનની અન્ય માલ એટલે આપણો મોબાઈલ જે કોઈ માલ શબ્દને મેં સમજાવ્યો છે કે માલને ઇંગ્લિશમાં શું કહે છે, ગુડ્સ. એટલે તો એના પરથી GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પછી જે પેલી ટ્રેન હોય છે, એક પેસેન્જર ટ્રેન હોય છે, બીજી ગુડ્સ ટ્રેન એટલે માલગાડી. અને આ ફરીથી ક્લિયર કરો, આગળ શબ્દ આવશે જ ક્રમમાં કે માલ કોને કહેવાય. તો માલને સમજી લો કે તમે જે બિઝનેસ કરતા હોય, જે વસ્તુમાં વેપાર કરતા હોય એ તમારા ધંધાનો માલ કહેવાય. જે વસ્તુમાં તમે વેપાર કરો છો મીન્સ રોજબરોજ એ વસ્તુને ખરીદો છો અને રોજબરોજ એ વસ્તુને વેચો છો. ત્રીજા શબ્દોમાં એ વસ્તુ તમે ઉપયોગ કરવા નથી લાવતા, ખરીદો છો જ વેચવા માટે. એનો હેતુ શું હોય છે? ખરીદીને ઉપયોગ કરવાનો નથી હોતો, પણ ખરીદીને વેચવાનો હોય છે. તેવી ચીજ વસ્તુ ધંધાની જે હોય છે તેને માલ કહેવાય છે. તમે સ્ટેશનરીની દુકાન ખોલો તો સ્ટેશનરી દુકાનમાં સ્ટેશનરી કેમ ખરીદીને લાવશો? વેચવા માટે. તો તમારી દુકાનનો એ માલ કહેવાશે, સ્ટેશનરી નહીં કહેવાય, માલ કહેવાશે. તમારી કપડાની દુકાન હોય તો બીજા માટે કપડાં હશે, પણ તમે કેમ કપડાં ખરીદો છો? બીજા ખરીદશે કેમ? ઉપયોગ કરવા. તમે કેમ ખરીદીને લાવશો તમારી દુકાનમાં કપડાને? તો કે વેચવા માટે. એટલે વેચવા માટે જ્યારે વસ્તુ ખરીદી કપડાં, તો એ તમારા માટે ધંધાનો માલ થઈ ગયો, ગુડ્સ થઈ ગયું. બરાબર છે. તમારી મોબાઈલની શોપ છે તો બીજા લોકો માટે મોબાઈલ છે, જે ખરીદીને ઉપયોગ કરશે એના માટે એ મોબાઈલ છે, એક અસેટ છે, મિલકત છે. પણ તમે જ્યારે એ મોબાઈલ લાવશો, શાના માટે લાવશો? ઉપયોગ કરવા માટે નહીં, પણ વેચવા માટે લાવશો. તો તમારા ધંધાનો મોબાઈલ માલ કહેવાશે, ગુડ્સ કહેવાશે. ઇટ ઇઝ ક્લિયર. બરાબર છે. બૂટ ચંપલની દુકાનવાળા
પેલા બૂટ ચંપલ જે લઈ જશે, તમારી દુકાન છે બૂટ ચંપલની, લઈ જશે બૂટ ચંપલ, તો એ એના માટે શું છે, એક વસ્તુ છે, ખર્ચ છે, માલ નથી એના માટે, કેમ કે ઉપયોગ કરવા લઈ જાય. જ્યારે તમે બૂટ ચંપલ કેમ લાવશો? ઉપયોગ કરવા નહીં લાવો, એને વેચવા માટે તમે ખરીદશો. તો વેચવા માટે ખરીદ્યો તો એને આપણે શું કહીશું? બૂટ ચંપલને પણ તમારા માટે બૂટ ચંપલ નહીં કહેવાય, તમારા દુકાનનો માલ કહેવાશે, ગુડ્સ કહેવાશે. ઇટ ઇઝ ક્લિયર. સોના ચાંદી આપણે ખરીદવા જઈએ છીએ દુકાનમાંથી, તો સોના ચાંદી આપણા માટે એક મિલકત થઈ જાય છે, આપણી અસેટ થઈ જાય છે. પણ દુકાનદાર તો સોનું કેમ ખરીદ્યું? સોનું ચાંદી એણે કેમ ખરીદ્યું? પોતાના ઉપયોગ માટે ના ખરીદ્યું, એણે વેચવા માટે ખરીદ્યું. તો જ્વેલરી શોપ માટે સોનું ચાંદી એના માટે માલ કહેવાશે, ગુડ્સ કહેવાશે. તો આ બધા એક્ઝામ્પલ આપ્યા કે માલ કોને કહેવાય? તો કોઈ પણ વેપારી પોતાની દુકાનમાં જે ચીજ વસ્તુનો વેપાર કરે છે, એટલે કે બીજા શબ્દોમાં એને વેચવા માટે જ ખરીદે છે, ઉપયોગ માટે ખરીદતો નથી, એવી ચીજ વસ્તુને એ ધંધાનો માલ કહેવાય. બીજા એક્ઝામ્પલ શું હતા? ફર્નિચરનો વેપારી ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલને લાકડાની બધી વસ્તુઓ લાવીને ખરીદે અને પછી વેચી દે, તો એના માટે શું કહેવાશે? માલ. પણ એ ફર્નિચરની દુકાનવાળો પણ પોતાની ઓફિસની અંદર કબાટ રાખે પોતાના ઉપયોગ માટે, પોતે બેસવા ઉઠવા માટે ટેબલ ખુરશી રાખે, જે વેચવા માટે નથી રાખી, એને ઉપયોગ કરવા માટે રાખી છે, તો એ ફર્નિચર પાછું એના માટે માલ નહીં કહેવાય, એ ફર્નિચર એના માટે મિલકત કહેવાશે. ઇટ ઇઝ ક્લિયર. તો ફર્નિચરની દુકાનમાં ફર્નિચર એ લાવે છે, જે ફર્નિચર એ વેચવા માટે લાવે છે ને, એ એના ધંધાનો માલ કહેવાશે. પણ જે ફર્નિચર એ પોતાના ઉપયોગ માટે લાવે છે, એ માલ નહીં કહેવાય, એના માટે મિલકત કહેવાશે. એસીની દુકાનમાં જાઓ, એર કન્ડિશન જે લોકો વેચે છે, વોશિંગ મશીન વેચે છે, તો એર કન્ડિશન, વોશિંગ મશીન જેવી ઇલેક્ટ્રોનિક આઇટમો એ લોકો વેચતા હોય, લેપટોપ ને કોમ્પ્યુટર વેચતા હોય. હવે ઇલેક્ટ્રોનિક શોપમાં જાઓ ને, એ લોકો આ બધું વેચે છે, તો આ બધું વેચવા માટે એમણે આ જે બધું ખરીદ્યું, એર કન્ડિશન, વોશિંગ મશીન, ફ્રીજ, કોમ્પ્યુટર, લેપટોપ, એ બધું જે એમણે વેચવા માટે ખરીદ્યું, એ બધું એ લોકોના દુકાનનો માલ કહેવાશે, મિલકત કહેવાશે નહીં. પણ એ પોતાની ઓફિસમાં, એ જ દુકાનવાળો પોતાની ઓફિસમાં એસી લગાડીને પોતાના ઉપયોગ માટે એસી લગાડે, પોતાના ઉપયોગ માટે અકાઉન્ટિંગ કે એના માટે કોમ્પ્યુટર રાખે કે લેપટોપ રાખે, તો એ એના માટે માલ નહીં, એના માટે મિલકત કહેવાશે. ઇટ ઇઝ ક્લિયર. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આપણી મોબાઈલ શોપ છે, આપણે મોબાઈલ વેચવા માટે ખરીદ્યો, તો એ આપણા માટે માલ કહેવાશે. પણ આપણે પોતાના ઉપયોગ માટે માલ, એટલે મીન્સ કે ધંધાના ઉપયોગ માટે જો મોબાઈલ વાપરતા હોય કમ્યુનિકેશન માટે, તો એ માલ નહીં કહેવાય, મિલકત કહેવાશે. અથવા નાની વસ્તુ હોય તો ખર્ચ. એટલે આપણે જે વસ્તુઓ લાવીએ છીએ ધંધામાં, ચીજ વસ્તુઓ, એ બે પ્રકારની હોય છે. એક વેચવા માટે લાવીએ, બીજું ઉપયોગ કરવા લાવીએ. જે વેચવા માટે લાવીએ એને માલ કહેવાશે, અને જે ઉપયોગ કરવા લાવીએ એને ક્યાં તો મિલકત કહીશું, ક્યાં તો ખર્ચ કહીશું. કેમ મિલકત અથવા ખર્ચ? તો કે જો ચીજ વસ્તુનો ઉપયોગ એના સમય, કેટલા સમય માટે ઉપયોગ કરો છો એના આધારે થશે. જો ચીજ વસ્તુનો ઉપયોગ, લાભ 1 વર્ષ કે એનાથી 1 વર્ષથી વધારે મળશે તો એને મિલકત કહીશું, અને 1 વર્ષથી ઓછો ઉપયોગ કે લાભ મળે તો આપણે એને શું કહીશું? આપણે ખર્ચ કહીશું. બરાબર છે? દાખલા તરીકે આપણી મોબાઈલ શોપ છે, આપણે આજે 50 નંગ મોબાઈલ ખરીદ્યા. શાના માટે ખરીદ્યા? વેચવા માટે. તો આ આપણા માટે શું થઈ ગયો? માલ થઈ ગયો. પણ આપણે 2 આઈફોન ખરીદ્યા, એક ઇન્દુ માટે, બીજો ઇન્દુ માટે નહીં, ઇન્દુ મોબાઈલ શોપ માટે એક આઈફોન ખરીદ્યો, અથવા કોઈ પણ મોબાઈલ ખરીદ્યો, શાના? ધંધાના કામકાજ માટે, એકબીજાને કરી શકીએ અને પેલા શું કહેવાય, ધંધાનો જ ઉપયોગ થાય, પર્સનલ ઉપયોગ માટે નહીં, ધંધાના બિઝનેસ માટે ફોન ખરીદ્યો. તો એ ફોન વેચવા માટે નહીં, ધંધાના ઉપયોગ માટે ખરીદ્યો, એટલે એને મિલકત કહેવાશે. ઇટ ઇઝ ક્લિયર. હવે આ જ ધંધાની અંદર આપણે સ્ટેશનરી લાવ્યા. આ સ્ટેશનરી કેમ લાવ્યા? તો કે વેચવા માટે નથી લાવ્યા, ઉપયોગ કરવા લાવ્યા. પણ એનો સ્ટેશનરીનો લાભ, એટલે બિલ બનાવવા માટે, બરાબર છે, અથવા નામું લખવા માટે સ્ટેશનરી લાવ્યા. હવે એનો લાભ આપણને કેટલો મળશે? એનો ઉપયોગ કેટલો મળશે? ઘણા વર્ષો મળશે કે 1 વર્ષથી ઓછો મળશે? તો કે 1 વર્ષથી ઓછો. હવે 1 વર્ષથી ઓછો મળશે એટલે આપણે એને માલ નહીં કહીએ, મિલકત નહીં કહીએ. માલ એટલે નહીં કહીએ કારણ કે વેચવા નથી લાવ્યા. મિલકત એટલે નહીં કહીએ કારણ કે ઉપયોગ માટે તો લાવ્યા છે, પણ આપણને આ સ્ટેશનરીનો ઉપયોગ ઘણા વર્ષો નહીં થાય, એ સ્ટેશનરીનો ઉપયોગ 1 વર્ષથી ઓછો થશે, એટલે આપણે એને ખર્ચ કહીશું. તો આપણા ધંધામાં જેટલી પણ ચીજ વસ્તુ હોય છે ને,
એ ત્રણ પ્રકારે હોય. માલ કહેવાય, મિલકત કહેવાય અથવા ખર્ચની વસ્તુ કહેવાય. માલ ક્યારે કહેવાય? ધંધાની ચીજ વસ્તુ જ્યારે આપણે એને ઉપયોગ કરવા માટે નથી ખરીદી પણ વેચવા માટે ખરીદી છે તો એ માલ થઈ ગયો. આપણે કોઈ વસ્તુ વેચવા માટે નથી લાયા પણ ઉપયોગ કરવા લાયા છે તો ક્યાં તો એ મિલકત કહેવાશે, ક્યાં તો ખર્ચ કહેવાશે. એનો કેટલો લાભ મળે છે, કેટલા સમય માટે એનો લાભ ઉપયોગ થાય છે એના આધારે. જો વસ્તુ ઉપયોગ કરવા લાયા અને લાભ ઘણા વર્ષો મળે તો મિલકત કહેવાશે. ઉપયોગ કરવા લાયા પણ લાભ 1 વર્ષથી ઓછા સમય માટે મળશે કોઈ વસ્તુનો તો એને ખર્ચ કહેવાશે. ઇટ ઇઝ ક્લિયર. આપણે આ વસ્તુને હું સમજાવતો જ રહીશ કેમ કે આ પરમેનન્ટ સમજવાનું છે. હું 12થની અંદર અલગ નહીં કહું. આ જ કોન્સેપ્ટ કહેવાશે કે આખી દુનિયાના દરેક ધંધામાં વસ્તુ પડી હોય છે 3 પ્રકારની, જેમાંથી એકને માલ કહેવાનું છે, એક પ્રકારની વસ્તુને, બીજા પ્રકારની એક વસ્તુને મિલકત કહેવાનું છે ધંધાની, અને ત્રીજા પ્રકારની વસ્તુને ધંધાનો ખર્ચ ગણવાનો છે. ઇટ ઇઝ ક્લિયર. તો માલ કોને કહેવાનો? હવે વિચારો, તમારા મગજમાં જવાબ આપો જોઈએ. ઉપયોગ કરવા લાવીએ તે વસ્તુને માલ કહેવાનો કે જેનો વેચવા માટે લાયા હોય તેને માલ કહેવાનો? તો જવાબ તમારા મગજમાં આવી ગયો હશે. શું આવી ગયો? કે વેચવા માટે જે વસ્તુ લાવીએ તેને ધંધાનો માલ, ઇંગ્લિશમાં ગુડ્સ કહેવાનું. ગુડ એટલે સારું, ગુડ એટલે GOOD, 4 લેટર GOOD એટલે સારું, પણ GOODS ગુડ્સ એક લેટર વધી જાય તો આપણે એને શું કહેવાનું? માલ કહેવાનું. બરાબર છે. મિલકત કોને કહેવાનું? તો કે જે વસ્તુ વેચવા માટે નહીં પણ ઉપયોગ કરવા, અને ઉપયોગ પણ 1 વર્ષ નહીં ઘણા વર્ષોના ઉપયોગ કરવા માટે જે વસ્તુ લાયા એને મિલકત કહેવાનું. ત્રીજી વસ્તુ લાયા પણ અને ઉપયોગ કરવા લાયા, વેચવા નથી લાયા, ઉપયોગ કરવા લાયા પણ એનો લાભ આપણને 1 વર્ષ કે એનાથી ઓછો મળશે તો આપણે એને ખર્ચ કહેવાનું. આઈ થિંક કે આ 3 વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે. હવે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં જે કાર મેન્યુફેક્ચરિંગ કંપની હતી એની ડિટેલ મેં આ રીતે લખી હતી કે મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. આપણે મૂડી ખર્ચા તો અને આ 2 ખર્ચના અર્થ તો પહેલાં પણ સમજી ચૂકેલા છે કે આપણે ધંધામાં 2 પ્રકારના ખર્ચા કરીએ છીએ ને 2 પ્રકારની આવક મેળવીએ છીએ. કેમ કે ખર્ચા કરવા માટે આપણી પાસે આવક પણ હોવી જોઈએ, ઉપજો હોવી જોઈએ. તો ખર્ચા, ધંધાના બધા ખર્ચાને કેટલા પ્રકારે વહેંચાય છે? 2 પ્રકારે. એક પ્રકારનું નામ છે મૂડી પ્રકારના ખર્ચા, બીજા પ્રકારનું નામ છે મહેસૂલી ખર્ચા. આ બંનેના અર્થ શું છે? તો કે જે ખર્ચ આપણે બંને ખર્ચા શાના માટે કરીએ છીએ? તો કે ધંધાનો એક નાણાં આપીને ધંધામાં ચીજવસ્તુ સેવાનો લાભ લેવા માટે. ધંધામાં નાણાં આપીને ચીજવસ્તુ અથવા સેવા લઈશું અને ચીજવસ્તુ સેવાનો ધંધામાં શું કરીશું? ઉપયોગ કરીશું, એનો લાભ લઈશું. તો ઉપયોગ કરવા, વપરાશ કરવા, લાભ લેવા માટે જ્યારે ચીજવસ્તુ લાવીશું અને નાણાં આપીશું તો એને ખર્ચ કહેવાશે. પણ એ ખર્ચમાંથી અમુક ખર્ચને મૂડી પ્રકારના કહેવાશે, અમુક પ્રકારને મહેસૂલી પ્રકારના. કોને મૂડી પ્રકારના કહેવાશે? તો કે જે ખર્ચનો લાભ આપણને 1 વર્ષથી વધુ મળે તેને આપણે મૂડી પ્રકારના ખર્ચા કહીશું, અને જે ખર્ચનો લાભ 1 વર્ષથી ઓછો મળે એને મહેસૂલી ખર્ચ કહીશું. બીજું મેં છેલ્લા 2-3 લેક્ચર પહેલાં લખાયું પણ હતું કે મૂડી ખર્ચ કરવાથી ધંધાની મિલકતો વધે છે, મહેસૂલી ખર્ચ કરવાથી ધંધાના ખર્ચા વધે છે. મૂડી ખર્ચ કરવાથી ધંધાની મિલકતો વધે છે, મહેસૂલી ખર્ચ કરવાથી ધંધાના ખર્ચા વધે છે. કરેક્ટ. તો મૂડી ખર્ચ કરવાથી કઈ કઈ મિલકતો વધે છે અને કયા? તો કે તમે જમીન ખરીદી. લાસ્ટ લેક્ચરમાં તમે જોયું હતું કે પેલી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં પહેલાં શું ખરીદેલી કે ઘણી બધી એકરમાં એ લોકોએ જમીન ખરીદી. તો એ જમીન એ લોકો માટે શું થઈ ગઈ? મિલકત. નાણાં જે આપ્યા હશે કરોડોમાં આપ્યા, અને જમીન પરમેનન્ટ રહેશે. જ્યાં સુધી તમે બીજાને નહીં વેચો ત્યાં સુધી એ જમીન તમારી માલિકીની રહેશે, એટલે તમારી મિલકત થઈ ગઈ. પછી એ જમીન ઉપર કારખાનાના મકાન ઊભા કર્યા, ઓફિસના મકાન ઊભા કર્યા, તો જે મકાન બાંધ્યું એ પણ તમારી શું થઈ ગઈ? મિલકત. તમે જે મકાન બાંધવા અલગથી ખર્ચ કર્યો. પહેલાં ખાલી જમીન, કોઈ જમીનનો જે માલિક હોય તેની પાસેથી જમીન ખરીદીને જમીનના પૈસા આપ્યા. પછી આપણે કોઈ બિલ્ડર, કન્સ્ટ્રક્શન કંપનીને મકાન બાંધવાનું કામ સોંપ્યું અમુક કરાર કરીને, તો એણે આપણને મકાન બાંધી આપ્યું, એની કિંમત અલગ ચૂકવી. તો મકાનનો ખર્ચ અલગ કર્યો, પણ એ મકાનનો લાભ આપણને 1 વર્ષ નહીં મળે, ઘણા વર્ષો મળશે, એટલે મૂડી ખર્ચ છે ને આ આપણી મિલકત થઈ ગઈ. પછી એ મકાનની અંદર, ઓફિસના મકાનમાં પણ ઘણું બધું ફર્નિચર લાવીશું, ટેબલ, ખુરશી, કબાટ, કાઉન્ટર, ઘણું બધું લાવીશું. આપણે ત્યાં કારખાનાના મકાનમાં પણ અમુક જગ્યાએ પેલી લાકડાની વસ્તુઓ કે ફર્નિચરની જરૂર પડશે તો ત્યાં પણ ફર્નિચર વપરાશે. તો એ ફર્નિચર અલગથી લઈશું નાણાં આપીને અથવા બનાવડાવીશું,
પણ એ ફર્નિચરનો લાભ નાણાં આપીને જે ફર્નિચર લાવીશું તેનો લાભ એક વર્ષ નહીં મળે, ઘણા વર્ષો મળશે. એટલે એ નાણાં આપ્યા એ મૂડી ખર્ચા અને એની સામે આપણને ફર્નિચર મળ્યું, એનાથી આપણી મિલકતોમાં શું થયો? વધારો થયો. યંત્રો લઈશું, કારખાનામાં કાર બનાવવા માટે, વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઘણી બધી મશીન અને મશીનરી લાવવી પડે છે, યંત્રો લાવવા પડે છે. તો કારખાનામાં ઘણા બધા યંત્રો વપરાય છે. ઓફિસની અંદર યંત્રોમાં પંખા, એસી, કોમ્પ્યુટર, કેશ કાઉન્ટિંગ મશીન, આ ઘણા બધા યંત્રો ઓફિસમાં પણ વપરાય છે, પેલું વેક્યુમ ક્લીનર અને બધું. તો એ બધા યંત્રો પણ નાણાં આપીશું એક વખત, પણ આવા બધા યંત્રોનો લાભ આપણને ઘણા વર્ષો મળશે. એટલે મૂડી ખર્ચ એનાથી મિલકત વધે છે. વાહનો, પૈસા આપીને વાહનો પણ ખરીદીને લાવીશું, કાર લાવીશું, ટેમ્પો લાવીશું, બરાબર છે, બસીસ કદાચ લાવીશું. તો એ બધા વાહનો આપણી મિલકત ગણાશે. મૂડી ખર્ચ ગણાશે. કયા પ્રકારનો ખર્ચ ગણાશે? મૂડી ખર્ચ. અને એનાથી આપણી શું મળશે? મિલકતો. પણ જ્યારે તમે જમીન ખરીદો છો તો નાણાં આપો છો, જમીન લો છો, આ એક વ્યવહાર થયો કહેવાય. જમીન ખરીદવાનો વ્યવહાર. વ્યવહારનો અર્થ છે આપલે કરવી. આના પછી આપણે વ્યવહાર શબ્દ શીખવાનો છે. પણ વ્યવહાર કોની વચ્ચે થાય? તો આપણી વચ્ચે ને આપણી સામે બીજી કોઈ વ્યક્તિ હોય. એટલે મિનિમમ 2 વ્યક્તિ તો હોવા જોઈએ. જે રીતે લગ્ન કરવા માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ તો જોઈએ. ઓછામાં ઓછા એટલે તો કે ઓછામાં ઓછા 2 ને વધુમાં પણ 2 જોઈએ. એવું ના કરતાં વધુમાં વધુ 4, 5, 10 ચાલે. કોઈ પણ મંડપમાં તમે 2 કરતાં વધુ વ્યક્તિઓને ફેરા ફરતા ના જુઓ. હા, ઊભેલા હોય બહુ બધા, પણ ફેરા કેટલા ફરે? 2 જ. એટલે મેરેજ ઓછામાં ઓછા 2 જોઈએ, વધુમાં વધુ પણ 2 જોઈએ. વ્યવહાર ઘણી વખતે એવું થાય કે આપણે જે વ્યવહાર કરી રહ્યા છે તો સામે 2 વ્યક્તિ હોય અથવા 2થી એટલે 1 હોય અથવા 1થી વધુ. એટલે વ્યવહાર કોની વચ્ચે થાય? ઓછામાં ઓછા 2 અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે આપલે થતી હોય છે. તો જમીનના માલિક પાસેથી આપણને શું મળ્યું? જમીન મળી અને આપણે એમને નાણાં આપ્યા. આ શું કરી કહેવાય? આપલે કરી કહેવાય, વ્યવહાર કર્યો કહેવાય. અને આર્થિક વ્યવહાર, કેમ કે ધંધામાંથી નાણાં જાય છે અને ધંધાની પેલી જમીન આવે છે. એટલે જમીન ચાલતી નથી આવતી, પણ જમીનનું નામ આપણા ધંધાની માલિકીનું થઈ જાય છે. એટલે ધંધાની માલિકીની મિલકત બને છે જમીન. એટલે આપણી મિલકતમાં વધારો થયો, આર્થિક વ્યવહાર થયો. નામું લખાશે એનું. મકાન જ્યારે ઊભું કરીશું, કન્સ્ટ્રક્શન કંપનીને આપણે પૈસા ચૂકવીશું ને એના બદલામાં આપણને મકાનનો દસ્તાવેજ થશે ને આપણું મકાન આપણા ધંધાના નામે થઈ જશે. એટલે આ મકાન આપણી ધંધાની મિલકત ગણાશે. તો જ્યારે પૈસા આપીને આ મકાન બાંધવાનો ખર્ચ આપણી માલિકીનું કરીએ છીએ આ મકાનને દસ્તાવેજના આધારે, તો એ આર્થિક વ્યવહાર થયો. નામાના ચોપડે આપણી મિલકત તરીકેની નોંધ થશે કે મિલકત ખરીદી અથવા બનાવી. ફર્નિચર ખરીદશો કે બનાવશો એ પણ વ્યવહાર કહેવાશે. યંત્રો વાહનો ખરીદશો એ પણ વ્યવહાર કહેવાશે. તમે એનો ઉપયોગ દર વર્ષે કરશો અને દર વર્ષના અંતે ઘસારો ગણશો એ પણ વ્યવહાર કહેવાશે. અને જ્યારે એને અમુક વર્ષો પછી આ ફર્નિચર, યંત્ર, વાહનો જ્યારે વેચી દેશો, અમુક વર્ષો પછી 10, 15, 20, 25 વર્ષ પછી વેચવામાં આવશે, તો એ વેચશો ત્યારે મિલકતો જશે, નાણાં આવશે, એને પણ વ્યવહાર કહેવાશે. એટલે મિલકતો ખરીદીને લાવી એ આર્થિક વ્યવહાર છે. મિલકતને ભવિષ્યમાં વેચશો એ પણ આર્થિક વ્યવહાર છે. દર વર્ષેનો ઉપયોગ કરવા બદલ આ મિલકતનું મૂલ્ય ઘટે છે એટલે એને ઘસારો લાગે છે. તો એ ઘસારાનો આંતરિક વ્યવહાર ભલે કોઈની જોડે ના કરીએ, પણ એની નામાના ચોપડામાં ઘસારો ગણવાથી મિલકતનું મૂલ્ય ઘટી ગયું અથવા મિલકતનું મૂલ્ય ઘટ્યું એટલે ઘસારાનો ખર્ચ થયો, તો એને નોંધવામાં આવે છે આર્થિક વ્યવહાર તરીકે. બરાબર છે? તો ભાડાપટ્ટાની મિલકતો. ભાડાપટ્ટાની એટલે મેં તમને સમજાવ્યું હતું કે ભાડાપટ્ટાની એટલે એવી કે જે ખરીદવાની ખરી પણ એ આપણી માલિકીની ના થાય, ખાલી અમુક વર્ષો સુધી આપણી પાસે રહે. એટલે કરાર કરવો પડે મૂળ માલિક જોડે. એ આપણને એની મિલકત, જમીન, મકાન, પેટન્ટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર એ આપે ખરો, પણ માન લો કે 5 વર્ષનો કરાર કર્યો હોય તો 5 વર્ષ સુધી આ મિલકત આપણી પાસે રહે. એ 5 વર્ષનું ભાડું એડવાન્સમાં આપણે આપી દેવું પડે. એટલે એને ભાડાપટ્ટાની મિલકત કહેવાય. 5 વર્ષ પછી 2 ઓપ્શન. જો જરૂર હોય તો નવો કરાર કરો, નવી કિંમત ચૂકવો અને માન લો કે રાખી લો ફરીથી મિલકતને આપણી પાસે. અને બીજો કરાર 10 વર્ષનો કર્યો હોય તો 10 વર્ષ સુધી આપણી પાસે રહેશે. અને મિલકતની જરૂર ના હોય તો 5 વર્ષની મુદત પૂરી થતાં મૂળ માલિકને એની મિલકત પાછી આપી દો. ઇટ ઇઝ ક્લિયર. મહેસૂલી ખર્ચા. આ ખર્ચા કેવા થાય છે? મૂડી ખર્ચા કોઈ વર્ષે થાય છે. મહેસૂલી ખર્ચા જે મેં તમને ગણાયા હતા એ દર વર્ષે થાય છે. અને આ દર વર્ષે જે થાય છે ને એમાંથી આ પહેલાં જે 4 છે ને એ 4 એવા છે, એને નોર્મલ ખર્ચા કહેવાય છે, સામાન્ય ખર્ચા કે જે દર વર્ષે થશે ને થશે જ. નાણાકીય ખર્ચા ઉછીના લીધા હશે તો જ્યાં સુધી પરત નહીં કરો ત્યાં સુધી વ્યાજ ચૂકવાશે અને નાણાં બધા પરત કરશો પછી વ્યાજ નહીં ચૂકવાય. અન્ય ખર્ચા, આગથી નુકસાન, ચોરીથી નુકસાન,
આ બધું દર વર્ષે નહીં થાય, કોઈ વર્ષે થશે, કોઈ વર્ષે નહીં થાય. એટલે આ બે ખર્ચા કેવા છે? એબનોર્મલ છે, અસામાન્ય છે, દર વર્ષે ના થાય, કોઈ વર્ષે થાય એવા છે. બરાબર છે. પણ આ ખર્ચ કરવાથી આપણી મિલકતોમાં વધારો થતો નથી. એટલે મહેસૂલી ખર્ચનો નેચર કેવો કે આ ખર્ચ કરવાથી સામે આપણી ધંધાની મિલકતો ઊભી નહીં થાય કે જેને ઘણા વર્ષો વાપરી શકાય. આ મહેસૂલી ખર્ચનો લાભ આપણને 1 વર્ષ અથવા એનાથી ઓછો મળે છે. અને જ્યારે આ ખર્ચનો લાભ લેવા માટે શું કરવું પડે? તો કે જ્યારે ફરીથી આ વસ્તુ સેવાનો લાભ લેવો હોય તો ફરીથી નાણાં આપવા પડે છે. અને આ ખર્ચા વારંવાર થાય છે. વારંવાર એટલે રોજ બરોજ થાય, દર અઠવાડિયે 2 અઠવાડિયે થાય, દર મહિને થાય, અથવા દર વર્ષમાં એકવાર તો જનરલી આ બધા ખર્ચા થતા જ હોય. એટલે આ વાર્ષિક ખર્ચ હોય, માસિક ખર્ચ હોય, પખવાડિક અઠવાડિયાનો ખર્ચ હોય, રોજ બરોજનો ખર્ચો હોય છે. આ બધું બરાબર છે. તો આપણે શીખી ગયેલા. તો માલ હવે તમારે સમજવાની જરૂર નથી, બહુ 3-4 વખત મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે. પણ માલ ખરીદતી વખતે થતા ખર્ચા, પછી કારખાનામાં કાચો માલ લઈને તૈયાર ના થાય ત્યાં સુધી કારખાનામાં થતા ખર્ચા, પછી તૈયાર થાય ને વેચવા માટે ગોડાઉનમાં જાય તો એ વેચાણ વિતરણ ખર્ચા થાય, પછી આખા ધંધાનું મેનેજમેન્ટ વહીવટ કરવા માટે ઓફિસીસ જુદી જુદી હોય તે ઓફિસના ને વહીવટી ખર્ચા થાય. કોઈની પાસેથી બેંક, નાણાકીય સંસ્થાઓ, મિત્ર સગા પાસેથી નાણાં ઉછીના લાવો અને વ્યાજ આપો. નાણાં ઉછીના લાવો ને એ દેવું કહેવાય, એ ખર્ચ ના કહેવાય. પણ નાણાં ઉછીના લાયા, દેવું ઊભું કર્યું અને એના બદલામાં વળતર સ્વરૂપે જે વ્યાજ આપ્યું એ વ્યાજ આપણો નાણાકીય ખર્ચ કહેવાય. અને કોઈ વખતે દુકાનમાંથી ચોરી થાય, આગ અકસ્માતથી નુકસાન થાય તો એવા નુકસાનને ધંધાનો અન્ય ખર્ચ કહેવામાં આવે છે. પણ આ 6 પ્રકારના ખર્ચા કેવા હતા? મહેસૂલી ખર્ચા. પણ માની લો કે ઓફિસ વહીવટીની અંદર સ્ટેશનરી લાયા તો સ્ટેશનરીની દુકાનમાંથી સ્ટેશનરીની વસ્તુ લાયા ને નાણાં આપ્યા, આ વ્યવહાર થયો. કર્મચારીની સેવા લીધી અને પગાર સ્વરૂપ પગારના ફોર્મમાં નાણાં આપ્યા, આ પણ વ્યવહાર થયો. બરાબર છે. કારખાના પેલા કાચા માલને આપણે ખરીદીને લાયા તો માલ ખરીદીને લાયા, એના નાણાં આજે પણ આપો તો રોકડ વ્યવહાર કહેવાય. એના નાણાં આજે નહીં ભવિષ્યમાં આપવાનું નક્કી કરો તો એ શાખનો વ્યવહાર કહેવાય. પણ રોકડ વ્યવહાર પણ આર્થિક વ્યવહાર છે અને શાખનો વ્યવહાર પણ આર્થિક વ્યવહાર છે. કેમ કે બંનેમાં શું કર્યું? માલ ખરીદ્યો તો માલ ખરીદવાથી દુકાનમાં જે માલ આવ્યો તેની નોંધ તો થવી જોઈએ. પછી પૈસા આજે આપો કે ભવિષ્યમાં આપો. માલ આવ્યા પછી વધ્યો, દુકાનમાં કારખાનામાં 10 લાખનો માલ હતો ને બીજો 5 લાખનો લઈ આવ્યા, પછી એ રોકડેથી લાવ્યા કે શાકથી લાવ્યા? શાક એટલે ઉધારથી લાવ્યા. પણ 10 લાખનો માલ હતો ને 5 લાખનો લાવ્યા તો કેટલા લાખનો થઈ ગયો? 15 લાખનો. તો નોંધવું તો પડશે જ. આપણી દુકાન છે, આપણી મોબાઈલની દુકાનમાં 10 લાખના મોબાઈલ પડેલા અને બીજા 5 લાખના લઈને મૂક્યા, તો આપણે નોંધ તો કરવી પડે કે પહેલાં 10 લાખના મોબાઈલ હતા દુકાનમાં, આ 5ના આવ્યા પછી હવે કેટલા લાખના થઈ ગયા? 15 લાખના. તો નોંધ કરવી પડે. નોંધ ના કરો તો ના ચાલે. એ 5 લાખના નાણાંમાંથી એવું હોય કે તમે 5 લાખ આજે આપી દીધા તો રોકડેથી માલ ખરીદે એવું કહેવાય. 5 લાખ રૂપિયા તમે એવું કીધું કે અમે મહિના પછી આપીશું, તો આ ઉધાર કે શાખનો વ્યવહાર કહેવાય. પણ નાણાં આપવાના બાકી રાખો તો પણ એનું નામ ચોપડે લખાશે. કેવી રીતે? 5 લાખનો માલ આપણે 2 ઓપ્શન લઈએ. માલ ખરીદ્યો અને પૈસા આપ્યા, એક ઓપ્શન. બીજો ઓપ્શન, માલ ખરીદ્યો અને નાણાં આજે નથી આપતા, ભવિષ્યમાં. હવે માલ લઈને નાણાં આજે આપો છો તો કેટલા લાખનો મોબાઈલ ખરીદ્યા? 5 લાખના. અને નાણાંમાં ચેક આપી દીધો તો શું થશે? તો કે માલ આવે છે, પહેલાં 10 લાખનો માલ હતો, હવે કેટલા લાખનો થઈ ગયો? 5 લાખનો આવ્યા પછી 15 લાખ. નોંધ કરવી પડશે તો જ ચોપડામાં 10 + 5 = 15 લાખનો માલ દેખાશે. જો તમે 5 લાખનો માલ નહીં નોંધો તો દુકાનમાં દેખાશે 15 લાખનો માલ અને નામાના ચોપડામાં માલ દેખાશે 10 લાખનો. તો ટેલી નહીં થાય. એટલે ટેલી તો કરવું જ પડે કે દુકાનમાં 10 + 5 = 15 લાખનો માલ દેખાય છે તો ચોપડામાં પણ 10 લાખ + 5 લાખ = 15 લાખનો માલ દેખાવો જોઈએ. બરાબર છે? ઓકે. અને નાણાં આપી દીધા. હવે માન લો કે ચેક આપ્યો, બેંકમાં નાણાં હતા 8 લાખ અને 5 લાખનો ચેક આપી દીધો તો 8 લાખમાંથી 5 લાખ જતા રહ્યા, પછી બેંકમાં કેટલા રહ્યા? 3 લાખ. તો એ 3 લાખ બેલેન્સ રહ્યું, એ તો ખરેખર બેંકમાં 3 લાખ જ રહ્યા. પણ જો તમે તમારા નામાના ચોપડામાં બેંક ખાતામાં 8 લાખમાંથી 5 લાખ ગયા એવું નહીં નોંધો તો કેવી રીતે ખબર પડશે કે 8માંથી 5 ગયા પછી હવે બેંકમાં 8 લાખ નથી, 3 લાખ જ રહ્યા? જો તમે 5 લાખ નહીં નોંધો તો ચોપડામાં કેટલા દેખાશે? 8 લાખ બેલેન્સ છે, બેંકમાં 8 લાખ પડ્યા છે એવું દેખાશે.
પણ તમારે 8 લાખમાંથી 5 લાખનું બેંક શિલ્લકમાં ઘટાડો થયો છે, ઘટાડો ચોપડે નોંધવો પડશે. તો 8માંથી 5 જતાં ચોપડો પણ કહેશે કે 8માંથી 5 જતાં 3 લાખ વધેલા છે અને બેંકમાં પણ 3 લાખ પડ્યા હશે. ઇટ ઇઝ ક્લિયર. હવે પેલો બીજો ઓપ્શન કે 5 લાખનો માલ લઈને તમે પૈસા આજે નથી આપતા, ભવિષ્યમાં આપશો, તો એને શાખનો વ્યવહાર કહેવાશે, ઉધાર વ્યવહાર કહેવાશે. પછી ઘણાને થાય ઉધાર થાય, ભવિષ્યમાં નાણાં ચૂકો તો ભવિષ્યમાં નોંધાય, તો કે ના, આજે તમે શું કરી દીધું, માલ તો લાયા ને, તો લાયા, તો માલ લાયા 10 લાખનો હતો, 5 લાખનો આવ્યા પછી દુકાનમાં કેટલાનો માલ દેખાય છે, 15 લાખનો. હવે ચોપડામાં 5 લાખની નોંધ નહીં કરો ત્યાં સુધી માલ ચોપડામાં કેટલો દેખાય છે, 10 લાખનો. તો આ ટેલી થયેલું ના કહેવાય. ચોપડામાં લખેલું અને ખરેખર પ્રેક્ટિકલી ફિઝિકલી જે દેખાય છે એનો મેળ બેસવો જોઈએ. ગલ્લામાં પડેલી રોકડ અને ચોપડામાં લખેલી રોકડ સરખી હોવી જોઈએ. બેંકમાં પડેલું બેલેન્સ અને ચોપડામાં બેંક બાકી જે શોધો એ બંને સરખી હોવી જોઈએ. દુકાનમાં પડેલો માલ અને ચોપડામાં માલની આવક જાવક અને વધેલ સ્ટોકની માહિતી સરખી હોવી જોઈએ. ટેલી થવું જોઈએ. ના થાય તો પછી ખોટું થઈ રહ્યું છે, કંઈ ભૂલ થઈ રહી છે, ગોટાળા થઈ રહ્યા છે એવું માનવામાં આવે છે. એટલે તમે ભલે 5 લાખનો માલ ઉધાર પણ ખરીદશો ને તેની નોંધ કરવી પડશે, પણ એમાં શું લખવું પડશે કે 5 લાખનો માલ આવવાથી દુકાનનો માલ સ્ટોક 5 લાખથી વધી ગયો, 10 હતો 5 ઉમેરાઈને 15 થઈ ગયો અને ધંધાનું દેવું પણ 5 લાખથી વધ્યું. પહેલાં દુકાનમાં દેવું હતું, કેટલું દેવું હતું, તો કે દેવું હતું 3 લાખ અને આ 5 લાખનો બીજો માલ લાવે ને તો 3 વત્તા 5 લાખ થઈને ધંધાનું કુલ દેવું કેટલું થઈ ગયું, 8 લાખનું. આ 5 લાખનું દેવું ઊભું કરતાં કેટલું દેવું હતું, 3 લાખનું, પણ આ 5 લાખનો બીજો માલ લાવ્યા તો હવે દેવું 3 લાખ વત્તા 5 લાખ થઈને કેટલું દેવું થઈ ગયું, 8 લાખ. તો આપણું દેવું 8 લાખ હોય તો ચોપડે 8 લાખનું દેવું દેખાવું જોઈએ. તો આપણને ખબર પડે કે ભવિષ્યમાં આપણે ખાલી 3 લાખ નથી આપવાના, 3 વત્તા 5 લાખ બરાબર 8 લાખ આપવાના બાકી છે. ઇટ ઇઝ ક્લિયર. તો રોકડ વ્યવહાર પણ આર્થિક વ્યવહાર છે અને ઉધાર કે શાખનો વ્યવહાર પણ આર્થિક વ્યવહાર છે. અને આર્થિક વ્યવહાર એટલે જ ધંધાકીય વ્યવહાર પણ કહેવાય, નાણાકીય વ્યવહાર પણ કહેવાય. નામાની ભાષામાં આ 3 વ્યવહાર અલગ અલગ નથી. કયા? ધંધાકીય વ્યવહાર એટલે જ આર્થિક વ્યવહાર એટલે જ નાણાકીય વ્યવહાર. આ 3 વ્યવહાર એક જ છે અને આ વ્યવહાર નામાના ચોપડે નોંધાવા જોઈએ. પછી એ રોકડેથી થયેલા હોય કે ઉધાર એટલે શાખથી થયેલા હોય, ચોપડે નોંધાવા જોઈએ. બરાબર છે. તો આપણે જે પારિભાષિક આજે શબ્દો શીખવા જઈ રહ્યા છે એ બહુ સહેલા છે. ચોપડીની અંદર ઘણી વખત એનું લખાણ અડધું પેજ 1 પેજ જેવું હશે, પણ આ બધા પારિભાષિક શબ્દો પરીક્ષામાં છે ને 1 માર્ક માટે 1 શબ્દ એટલે 4 માર્ક માટે 4 શબ્દ, 5 માર્ક માટે 5 શબ્દ પૂછે. હવે 1 માર્કનો 1 શબ્દનો અર્થ પૂછે તો આપણે જનરલી અર્થ જ લખવાનો હોય, એના માટે અડધું પેજ આખું પેજ ના ભરવાનું હોય. ચોપડીની અંદર એ વ્યવહાર એટલે 1 શબ્દને સમજાવવા માટે લોકો ઉદાહરણ સાથે, ચાર્ટ સાથે અડધું પેજ 1 પેજ ભરતા હોય છે. તો આપણને જોઈને એવું લાગે કે આટલું બધું લખવાનું, તો એટલું બધું 1 માર્ક માટે આપણે ન લખાય. 1 માર્ક માટે 1 લાઇન, 2 લાઇન, મેક્સિમમ 3 લાઇન. એટલે 1 લાઇન 1 માર્કના પ્રશ્ન માટે 2-3 લાઇનથી વધુ મોટો જવાબ લખવાનો હોતો નથી કોઈ પણ સબ્જેક્ટમાં. બરાબર છે. પછી એ ઇંગ્લિશ ગુજરાતી હોય, ઇકો બીએ હોય કે અકાઉન્ટ સ્ટેટ હોય, 1 માર્કના પ્રશ્ન માટે વધુમાં વધુ 2-3 લાઇન, 1 લાઇન અથવા 2-3 લાઇનથી વધુ લાઇન લખવાની હોતી નથી. તો હું સમજાવીશ એ શબ્દને, મેં બોર્ડ પર એના અર્થ પણ લખેલા છે અને તમારે પછી અર્થને નોટમાં લખવાના છે. તમે જ્યારે પરીક્ષા માટે તૈયારી કરો ત્યારે નોટમાં લખેલા આટલા જ અર્થમાંથી 1 વાક્ય કે વધુમાં વધુ 2-3 વાક્ય લખવાના, એનાથી વધારે લખવાનું હોતું નથી. તો મેં જે જરૂરી ઇમ્પોર્ટન્ટ જે શબ્દ હોય જેનાથી માર્ક મળે એ હંમેશા મેં પહેલી લાઇનમાં લખ્યું હશે. મેં ભલે 2-3 લાઇન ડેશ કરીને લખી હોય, પણ તમારે એક જ લાઇન લખવી હોય તો મુખ્ય લાઇન જે પહેલી લાઇન હોય ને એનો મુખ્ય અર્થ હશે. આ વ્યાખ્યા નથી હોતી, એમાં 1-2 શબ્દ બદલાઈ જાય, અર્થ બદલાયા વગર જો તમે 1-2 શબ્દ બદલો છો એનો વાંધો આવતો નથી. વ્યાખ્યાની અંદર કેવું શબ્દે શબ્દ બેઠા લખવા પડે છે વ્યાખ્યા હોય તો, અને સામાન્ય અર્થ હોય વ્યાખ્યા વગરની. વ્યાખ્યા એટલે કોઈ ઓથર, કોઈ લેખકે લખેલી વ્યાખ્યાને આપણે વર્ડ ટુ વર્ડ શબ્દ બેઠાને બેઠા લખવા પડે. પણ સામાન્ય અર્થ હોય, કોઈ ઓથરે ના લખ્યો હોય અને કોઈ શબ્દનો કોઈ પ્રશ્નનો અર્થ લખવામાં હોય તો એમાં 1-2 શબ્દ બદલાઈ જાય તો વાંધો નહીં, અર્થ ના બદલાવો જોઈએ. બરાબર છે. તો એ હિસાબે આજે આપણે શબ્દો શીખી રહ્યા છે. શબ્દો શીખવાની જોડે
હું સમય મળશે તો તમને યાદ કરવાની ટેકનિક પણ આપીશ આ લેક્ચરમાં અથવા એના પછીના લેક્ચરમાં, તો તમારે એ શાંતિથી શીખવાના છે, સમજવાનું. હું આજ ચલો લેક્ચરમાં તમને યાદ કરવાની ટેકનિક પણ થોડી આપીશ, જેનાથી થિયરી યાદ કરવામાં જેને તકલીફ થાય છે તો એ લોકો એ સમજીને યાદ કરશે. અને યાદ કરવાની ટેકનિકમાં જો આપણને એક લાઈન પણ એ રીતે યાદ કરતાં આવડી ગઈ તો બીજી લાઈન એ જ રીતે કરવાની છે, 10મી લાઈન 50મી લાઈન એ જ રીતે કરવાની છે. અને ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, એમ રીતે તમારે 10 લાઈન પણ મોઢે કરવી હોય તો તમે જ્યારે એક લાઈનને મોઢે કરશો તો એ મોઢે થઈ ગઈ, બીજી લાઈનને મોઢે કરશો 2 લાઈન મોઢે થઈ જશે, ત્રીજી લાઈન મોઢે કરશો પછી 3 લાઈન મોઢે થવાની છે. એક સાથે આપણે 10 લાઈન મોઢે નથી કરી શકતા, થોડી થોડી કરીને ઘણું બધું કરી શકીએ છીએ. તમને ઘણી વખત કીધું છે બચ્ચાઓ કે આપણે જ્યારે જમીએ છીએ, તમને હું કહું કે ચાલ આજે 10 થાળી મૂકું છું, ખાઈ જા, તો તમે 10 થાળીની 2 થાળી પણ નથી ખાઈ શકતા એક સાથે, બરાબર છે? હા, અમુક લોકો હોય છે કદાચ ભીમનો હાથ ફર્યો હોય, હનુમાનજીનો હાથ ફર્યો હોય તો કદાચ 2 સૂત 10 ખાઈ જાય, પણ આજના યુવાનો માટે કે કોઈ પણ વ્યક્તિ માટે 10 થાળી જેટલું ખાઈ ના શકે. પણ એક દિવસમાં કેટલી થાળી ખાય છે? 2, સવાર સાંજ, લંચ અને ડિનર. 30 દિવસમાં કેટલી ખાય છે? 60. અને વર્ષમાં 365 દિવસમાં 2 વડે ગુણાકાર કરતાં વર્ષની 730 થાળીઓ ખાઈ જાય છે. કેટલી? 730. અને 10 વર્ષમાં ગુણાકાર કરો તો 7300 થાળીઓ ખાઈ ગયો. માન લો કે અત્યારે તમારી એજ 16 વર્ષની છે તો 16 વર્ષમાં 6 વર્ષ ના ખાધું હોય, 10 વર્ષ ખાધું 2 થાળીઓ, તો આજે તમે 7300 થાળીઓ જમી ગયા. ક્યાં ગઈ? વિચાર, થિંક ઓવર ઇટ. કે આપણે ઘણું બધું કામ એક સમય પર નથી કરી શકતા, પણ થોડું થોડું કરીને આપણે ઘણું બધું કરી લઈએ છીએ. આપણી તાકાત કેટલી? 7300 થાળીઓ ખાઈ ગયા. ક્યાં ગઈ? એને ભેગી કરો તો એક આખો મોટો રૂમ ભરાઈ જાય. તમે તો આટલા જ. એટલે ફ્રેન્ડ્સ, ભણવાનું સહેલું છે, યાદ કરવું પણ સહેલું છે. એમાં જરૂર કરતાં વધારે ટાઈમ ના આપો, પણ જરૂરી ટાઈમ આપવો પડે, બરાબર છે? તો આપણે એક શબ્દ લઈએ છીએ, એને સમજીશું, યાદ કરીશું, અને સમય મળશે તો આગળના શબ્દો પણ આપણે શીખીશું, સમજીશું. તો તૈયાર છો મિત્રો? આપણે પારિભાષિક શબ્દો એ લોકો 40થી 40ની આજુબાજુ આપેલા છે બધા, અને એ બધા શબ્દ આપણને આગળના ચેપ્ટરમાં ઘડી ઘડી આવશે. તો આપણે એ બધા શબ્દોના અર્થથી પરિચિત થઈ જઈએ. આપણે આ બધા શબ્દો 11થમાં 12થમાં BCom CA બધા લેવલ પર બોલ કરવાના છે, અને એનો ચોક્કસ મિનિંગ આપણા મગજમાં હોવો જોઈએ. એ શબ્દો એટલે બહાર દુનિયામાં પણ બોલાય છે પ્રેક્ટિકલ લાઈફમાં, પણ બધાને એનો અકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી, હિસાબી પદ્ધતિ અનુસારનો જે સાચો મિનિંગ હોય એવો મિનિંગ બધાને ખબર હોતી નથી. બટ બિકોઝ યુ આર અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ, યુ આર અ સ્ટુડન્ટ ઓફ અકાઉન્ટ સબ્જેક્ટ, you must know the detailed meaning, conceptually meaning of each and every terminology. બધા જ પારિભાષિક શબ્દોના અર્થ અને એના કન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ. ખબર હોય તો મજા આવે છે. તો આપણે એનો અર્થ સમજવા જઈ રહ્યા છે. પહેલો શબ્દ છે વ્યવહાર, ધંધાકીય વ્યવહાર. આ અહીંયા 3 શબ્દ લખેલા છે, પણ હું સમજાવું ત્યારે બચ્ચાઓ શબ્દ ના જોતા. ટેક્સ્ટબુકમાં પણ છે, પેજ નંબર 11 પરથી 10મા પેજ પરથી પારિભાષિક શબ્દો સ્ટાર્ટ થાય છે, અને આ 3 શબ્દો પેજ નંબર 11 પર છે. એ વાંચીને સમજવાના, પણ એ ત્યાંનું બધું નહીં લખવાનું. નોટની અંદર જે મેં અહીંયા લખ્યું છે ને તે જ લખવાનું. અને એક્ઝામ આવે તો આમાંથી અર્થ પૂછે, ધંધાકીય વ્યવહાર એટલે શું, મૂડી એટલે શું, પાડ એટલે, એમાં 1 લાઈન કે 2 લાઈનનો અર્થ લખવાનો. 1 લાઈન અથવા 2 લાઈન, મેક્સિમમ 3 લાઈન. હું તો કહું છું 1 કે 2 લાઈન મેક્સિમમ બહુ થઈ ગઈ 1 માર્ક માટે. ખ્યાલ આવે કે નહીં? પણ એવું લાગે કે ના ત્રીજી લાઈન પણ લખવા જેવી છે તો લખી દેવાની, પણ લખતા પહેલાં યાદ હોવું જોઈએ. યાદ કરતાં પહેલાં એ સમજાયેલું હોવું જોઈએ. તો આપણે પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. તો અત્યારે આગળ તમને ઓલરેડી સમજાવી દીધો. તો પહેલાં તો ધંધાકીય વ્યવહાર એટલે જ આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર એટલે જ નાણાકીય વ્યવહાર. ઇંગ્લિશમાં કહીએ તો ધંધાકીય વ્યવહાર એટલે બિઝનેસ ટ્રાન્ઝેક્શન, આર્થિક વ્યવહાર એટલે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, અને નાણાકીય વ્યવહાર એટલે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. આ બધા એક જ છે આપણા દ્રષ્ટિએ. શબ્દ બદલાશે, અર્થ નહીં બદલાય. અને
નામું કહે છે કે દરેક આર્થિક એટલે કે ધંધાકીય એટલે નાણાકીય વ્યવહારને હિસાબી ચોપડામાં એની નોંધ થવી જોઈએ. આ ધંધાકીય વ્યવહાર કોની વચ્ચે થાય છે? તો કે નામું લખાય છે ધંધા વતી, માલિક વતી નથી લખાતું, ત્રાહિત પક્ષ વતી નથી લખાતું. તો ધંધો કોની જોડે વ્યવહાર કરે છે? તો કે મોટા ભાગના હજારો વ્યવહાર, 99% ઉપરના વ્યવહારો ત્રાહિત પક્ષ એટલે માલિક સિવાય અન્ય વ્યક્તિઓ જોડે કરે છે ધંધો. તો એ વ્યવહારો તો નામાના ચોપડે લખાય છે, પણ માલિક જોડે જે 1% કરતાં ઓછા વ્યવહાર કરે છે એનું નામું પણ ચોપડે લખવામાં આવે છે. તો વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે આપ લે કરવી. વ્યવહાર એટલે શું કરવું? આપ લે, આપવું અને લેવું. બીજો શબ્દ છે લેવડ દેવડ, એટલે લેવડ એટલે લેવું, દેવડ એટલે આપવું. તો લેવડ દેવડ કરવી. જ્યારે આપણે અને આપણી સામે માલિક અથવા ત્રાહિત પક્ષ હોય તો એની પાસેથી અમુક વસ્તુ, સેવા કે નાણાં આપણી પાસે આવશે અને આપણા પાસેથી વસ્તુ કે સેવા, નાણાં જશે આજે અથવા ભવિષ્યમાં આપવાના અથવા લેવાના બાકી રહેશે. તો એટલું શ્યોર હશે કે બેમાંથી એક પક્ષકાર પાસેથી વસ્તુ, સેવા કે નાણાં જતા દેખાશે, બીજા વ્યક્તિ પાસે વસ્તુ, સેવા કે નાણાં આવતા દેખાશે. બરાબર છે? જો આ રોકડ વ્યવહાર હશે તો આ વસ્તુ, સેવા, નાણાંની આપણે સામે આજે જ પતી જશે. પણ જો ઉધાર વ્યવહાર હશે તો વસ્તુ, સેવાની આપણે આજે વર્તમાનમાં થશે અને નાણાંની આપણે ભવિષ્ય પર મુલતવી થશે. તો એ વ્યવહાર આર્થિક તો છે, પણ રોકડ વ્યવહારની જગ્યાએ ઉધાર કે શાકનો વ્યવહાર કહેવાશે. ઇટ ઇઝ ક્લિયર? એટલે આર્થિક વ્યવહારમાં પણ આગળ મુખ્ય 2 પ્રકાર હોય છે, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. એટલે રોકડ અને ઉધાર વ્યવહાર કોના બચ્ચા હોય છે? આર્થિક વ્યવહારના. બરાબર છે? અને વ્યવહાર કહીએ, સામાન્ય વ્યવહાર 2 પ્રકારના હોય, આર્થિક અને બિનઆર્થિક. વ્યવહારના કેટલા પ્રકાર હોય? 2, આર્થિક અને બિનઆર્થિક. જે બિનઆર્થિક વ્યવહાર હોય તે નોંધાતા નથી. હવે આ બિનઆર્થિક કયા છે? તો જે બીજું ચેપ્ટર છે ને આના પછીનું, એમાં વ્યવહાર માટેનું આખું ચેપ્ટર છે, વ્યવહાર અને ખાતા માટે. તો એ વ્યવહારની અંદર ડિટેલમાં ભણાવ્યું છે કે આર્થિક વ્યવહાર કોને કહેવાય, બિનઆર્થિક. અત્યારે તમારે શું શીખવાનું છે કે આ જે વ્યવહાર છે તે આર્થિક જ છે અને આર્થિક વ્યવહારના આમાંના ચોપડે થાય છે, કેમ થાય છે, શું થાય છે એની અંદર, સિમ્પલ એનો 1-2 વાક્યનો અર્થ સમજવાનો છે. બરાબર છે? અને હું તમને એક્ઝામ્પલ ઘણા બધા આપી દઉં. આપણે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જમીન ખરીદી, કયો વ્યવહાર હતો? આર્થિક વ્યવહાર. એના પર કન્સ્ટ્રક્શન કંપનીએ મકાન બાંધી આપ્યું, આપણે એમને કિંમત ચૂકવી, કયો વ્યવહાર? આર્થિક વ્યવહાર. આપણે ફર્નિચર ખરીદીને કે બનાવ્યું, એના માટે નાણાં ચૂકવ્યા, કયા વ્યવહાર હતા? આર્થિક વ્યવહાર. યંત્રો ખરીદીને નાણાં આપ્યા, આર્થિક વ્યવહાર. વાહનો ખરીદીને નાણાં આપ્યા, આર્થિક વ્યવહાર. આપણે આપણા વેપારીઓ, સપ્લાયર પાસેથી કાચો માલ લાવ્યા, એસેસરી લાવ્યા અને નાણાં એ જ વખતે કે પછી આપ્યા, આર્થિક વ્યવહાર. આપણે કારખાનાની અંદર વીજળીની સેવા લઈને વીજળીનો ખર્ચ આપ્યો, આર્થિક વ્યવહાર. કારીગરોની સેવા લઈને નાણાં આપ્યા, એન્જિનિયરની સેવા લઈને નાણાં આપ્યા, આર્થિક વ્યવહાર. કારખાનામાં યંત્રો માટે ઓઇલ, ગ્રીસ, બળતણ, કોલસો વગેરે લાવ્યા અને નાણાં આપ્યા, આર્થિક વ્યવહાર છે. બરાબર છે? પેલું કારખાનામાં આપણે શું કર્યું? માલને બનાવવા માટે કારીગરોને મજૂરી ચૂકવી, એ પણ આર્થિક વ્યવહાર. એન્જિનિયરને પગાર આપ્યો, એ પણ આર્થિક વ્યવહાર. રોબોટ મશીનને ઘણું બગડે અને રિપેર કરાવો અને રિપેર કરાવીને નાણાં આપો, એ પણ આર્થિક વ્યવહાર. માલ વેચવા માટે આપણે પેલું જાહેરાતનો ખર્ચ કર્યો, એટલે જાહેરાતની સેવા લીધી, નાણાં આપ્યા, આર્થિક વ્યવહાર છે. આપણા સેલ્સમેને આપણો માલ વેચી આપો ને આપણે એમને કમિશન આપ્યું, આર્થિક વ્યવહાર છે. આપણા સેલ્સ ડિપાર્ટમેન્ટના જેટલા પણ કર્મચારીઓને પગાર આપ્યો, આર્થિક વ્યવહાર. ત્યાં લાઇટ બિલ વપરાય, આર્થિક વ્યવહાર. ઓફિસ વહીવટી એટલે ઓફિસની અંદર સ્ટેશનરી વપરાય, સ્ટેશનરી લાયા, નાણાં આપ્યા, આર્થિક વ્યવહાર છે. ત્યાં ટેલિફોન, ફોનનો યુઝ થાય ને એના માટે ખર્ચ થાય, આર્થિક વ્યવહાર છે. બરાબર છે? પછી ત્યાં કાનૂની ખર્ચા થાય, વકીલોની સેવા લઈને નાણાં આપીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા લઈને નાણાં આપીએ, આ બધા કયા વ્યવહાર? આર્થિક વ્યવહાર. બેંક પાસેથી નાણાં ઉછીને લઈને વ્યાજ ચૂકવો, આર્થિક વ્યવહાર. તો દિવસ દરમિયાન રોજબરોજ આવા ઘણા બધા પ્રકારની આપલે થતી હોય છે. વસ્તુ અને સેવાની સામે નાણાંની આપલે થાય ને શું કહેવાય? આર્થિક વ્યવહાર. બરાબર છે? આર્થિક વ્યવહાર કેટલા લોકો વચ્ચે થાય? તો કે ડેફિનેટલી વ્યવહાર કરવા માટે, આપલે કરવા માટે, લેવડ દેવડ કરવા માટે 2 વ્યક્તિઓ તો જોઈએ જ. બરાબર છે? તો આ બધું સારી રીતે સમજ્યા હશો. હા, ધંધામાં આર્થિક ને બિનઆર્થિક કેવા તમને સમજાવી દો કે મનમાં ક્યુરિયોસિટી થાય. કે આપણે મોબાઈલની દુકાનમાં બેઠેલા છે અને મોબાઈલની દુકાનમાં બેસીને આપણે પેલો 5 લાખનો માલ ખરીદીને નાણાં આપ્યા અથવા આપવાના બાકી રાખે તો એનું નામું ચોપડે લખાશે. પણ બેસીને ફોન કર્યો સેમસંગના ડીલરને કે ભાઈ અમને અત્યારે સેમસંગના 25 ફોન જોઈએ છે,
ઓર્ડર લખી લો, ક્યારે મોકલાવો છો? પેલો કહે છે કે હું 3 દિવસ પછી મોકલાવીશ. અત્યારે તમે ઓર્ડર આપ્યો પણ પેલો મોબાઈલ આજે આવી ગયો તો કે નથી આવ્યો. તમે નાણાં આપ્યા તો કે નથી આપ્યા. એટલે વસ્તુ સેવાની કે નાણાંની આપણે આજે થઈ નથી. તો એને કયો વ્યવહાર કહેવાય? બિનઆર્થિક. આપણે આપણા કર્મચારીને 1 મહિનો પૂરો થયો અને પગાર આપ્યો, 10 કર્મચારી છે, એવરેજ 5,000 આપીએ છીએ માન લો કે, અથવા 5 કર્મચારી છે, 10,000 આપીએ છીએ, 50,000 આજે ચૂકવ્યા. કયો વ્યવહાર થયો? આર્થિક વ્યવહાર થયો. સેવા લઈ લીધી છે 1 મહિનો અને એના બદલામાં જે મહિનો પૂરો થતાં એમને 50,000 ચૂકવ્યા, આર્થિક વ્યવહાર છે. પણ આજે એક ઉમેદવાર આવ્યો, એનો ઇન્ટરવ્યૂ લીધો કે ચલ તું આવતીકાલથી અથવા તો 1લી તારીખથી નોકરી આવજે, અમે તને દર મહિને 12,000 પગાર આપીશું. શું કર્યું? અત્યારે નિમણૂક કરી, એને કીધું અમે તને નોકરીએ રાખ્યો, તને ભવિષ્યમાં 12,000 આપીશું, તું ભવિષ્યમાં અમને સેવા આપજે, દર મહિને અમે તને 12,000 આપીશું. પણ આજે જ્યારે આ નક્કી થયું તો સેવાની કે વસ્તુની આપલે થઈ તો કે નથી થઈ. નાણાંની આપલે થઈ નથી થઈ. તો જે વ્યવહારમાં નાણાકીય મૂલ્ય ધરાવતી વસ્તુ સેવાની આપલે ના થાય અને નાણાંની પણ આપલે ના થાય, આજે 2 વ્યક્તિઓ વચ્ચે વાતો થઈ પણ એની વચ્ચે નાણાકીય મૂલ્ય ધરાવતી વસ્તુ સેવાની આપલે ના થાય અને નાણાંની પણ આપલે ના થાય, તો એ આર્થિક વ્યવહાર નથી. એ કેવો છે? બિનઆર્થિક. અને એને લીધે એનું નામું ચોપડે લખાશે નહીં. પેલા ભાઈને નોકરીએ રાખ્યા, એનું હિસાબી પદ્ધતિમાં નામું નહીં લખાય. આપણે સેમસંગના ડીલરને 2 લાખના માલનો ઓર્ડર આપ્યો કે 25 નંગ મોબાઈલ મોકલાવી દો 2 લાખના, તો એ ઓર્ડર આપ્યો છે પણ એની ઓર્ડર આપવામાં નાણાંની આપલે કે વસ્તુની મોબાઈલની આપલે થઈ નથી, એટલે બિનઆર્થિક વ્યવહાર એનું નામું લખાશે. તો હજુ ઘણા બધા એક્ઝામ્પલ આપણે બીજા ચેપ્ટરમાં ભણીશું, પણ અત્યારે એટલું સમજવાનું છે કે ધંધાકીય વ્યવહાર એટલે આર્થિક વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે આર્થિક વ્યવહાર અને એનું નામું ચોપડે લખાય છે. બરાબર છે? હવે તમને 1 માર્કમાં પૂછે તો એનો અર્થ શું લખવાનો છે જોઈ લેજો. પહેલાં તો મેં હેડિંગ શું લખ્યું છે? હિસાબી પદ્ધતિના, વાંચતા જજો જોડે, હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ. ક્યાં આપેલા છે? ટેક્સ્ટબુકના પેજ નંબર 11 પર આપેલા છે. પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહારને ઇંગ્લિશમાં કહે છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ધંધાકીય વ્યવહારને આર્થિક વ્યવહાર પણ કહેવાય ને આર્થિક વ્યવહારનું ઇંગ્લિશ છે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. એને નાણાકીય વ્યવહાર પણ કહેવાય અને નાણાકીય વ્યવહાર ઇંગ્લિશમાં કહેવાય ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ. ઇટ ઇઝ ક્લિયર? હવે શું કીધું છે? મેં 3 ડેશ કરી છે, ત્યાં અડધું પેજ જેવું આપેલું છે પણ મેં ટૂંકાવીને આટલું લખ્યું છે. અને તમે 1 માર્કનો પ્રશ્ન પૂછે તો તમે આ 1 લાઈન અથવા મેક્સિમમ 2 લાઈન લખો ને તો પણ તમને 1 માર્ક પૂરો મળી જાય. ઇટ ઇઝ ક્લિયર? તો પણ આ 3 લાઈન તમારે સમજવાની છે. પહેલાં સમજી લેજો, પછી આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ. શું કરી એટલે યાદ કરવા માટે પ્રયત્ન કરીએ. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાખ પર ફેરબદલી. આ અર્થ આપેલો છે. બરાબર છે? બીજું કીધું છે ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. કૃત્ય એટલે ઇંગ્લિશમાં એક્ટ કહીએ છીએ અને એક્ટ પરથી શબ્દ બન્યો છે એક્શન. બીજો શબ્દ બન્યો છે એક્ટિવિટી. તો એક્ટ પરથી એક્શન પણ શબ્દ છે, એક્શન પરથી એક્ટિવિટી શબ્દ પણ છે, એક્ટ પરથી એક્ટર શબ્દ પણ છે, એક્ટ પરથી એક્ટ્રેસ શબ્દ પણ છે. તો મૂળ શબ્દ એક્ટ છે. એક્ટ એટલે કાર્ય કરવું, એક્ટ એટલે કૃત્ય કરવું અને એક્ટ કરે, કૃત્ય કરે એ એક્ટર થઈ ગયો, એક્ટ્રેસ થઈ ગઈ. એક્ટ એટલે કૃત્ય અને એક્ટિવિટી એટલે કાર્યો. બરાબર છે? અને પેલું શું કીધું? એક્ટ પરથી એક્શન પણ બને છે. તો એ બધા આના મૂળ શબ્દ પરથી બને છે. તો ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, ધંધાના કાર્યો. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. આર્થિક વ્યવહાર એટલે શું? તો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, કેમ કે નામું નોંધાય છે નાણાંના માપમાં. તો જે તમે આપલે કરી રહ્યા છો, વસ્તુ સેવાની આપલે, નાણાંની આપલે કરી રહ્યા છો, એનું નાણાંનું મૂલ્ય મપાવવું જોઈએ. વસ્તુનું મૂલ્ય નાણાંના માપમાં હોવું જોઈએ. જે સેવાની આપલે થાય છે તેનું મૂલ્ય પણ નાણાંના માપમાં માપી શકાતું હોય તો આપણે એને શું કહેવાશે? આર્થિક વ્યવહાર છે. અને આર્થિક વ્યવહાર એટલે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર નામાના ચોપડે લખાય છે. ઇટ ઇઝ ક્લિયર? આ 3 વાક્યો છે. આમાં જો આ ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય તો યાદ થઈ જાય. ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. પછી શું કીધું છે? ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર કહેવાય છે કે હોય છે. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર જ હોય છે અથવા આર્થિક વ્યવહાર કહેવાય છે.
આર્થિક વ્યવહાર એટલે કે આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહારનું નાણાંના માપમાં મૂલ્ય માપી શકાય. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અથવા નાણાંના માપમાં મૂલ્ય આંકી શકાય. આ બે ચાર શબ્દો આમ તેમ થાય તો અર્થ નથી બદલાતો, આ કોઈ વ્યાખ્યા નથી. એટલે આર્થિક વ્યવહાર એટલે જેનું એટલે આર્થિક વ્યવહારનું નાણાંના માપમાં મૂલ્ય માપી શકાય, આંકી શકાય. બરાબર છે. હવે આને યાદ કરવું છે. માની લો કે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, BA આ બધા વાક્યો યાદ કરવા હોય તો કેવી રીતે યાદ કરવાના? તો માની લો કે આ તમારી પાસે એક વાક્ય છે ને એના પાઠ પાડી દેવાના. તો પાઠ પાડવા માટે મેં અલ્પવિરામ મૂક્યા છે. જોજો હવે ધ્યાનથી, હવે યાદ કરવાનું ચાલુ થાય છે. બરાબર છે. ધંધા કે વ્યવહાર એટલે શું? તો કે ધંધા કે વ્યવહાર એટલે આવું કે ને તેમાં જે છેલ્લા શબ્દો હોય ને એનો અર્થ હોય એક જ શબ્દનો કે બે ત્રણ શબ્દોમાં. તો કે ધંધા કે વ્યવહાર એટલે ફેરબદલી. ધંધા કે વ્યવહાર એટલે શું? ફેરબદલી. ફેરબદલી એટલે આપલે કરવી, ટ્રાન્સફર કરવું. એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે વસ્તુ જાય, સેવા જાય, નાણાં જાય તો એને શું કહેવાય? ફેરબદલી કરી, ટ્રાન્સફર કર્યું. બરાબર છે. ફેરબદલી શાના પર થાય છે? તો કે ક્યાં તો રોકડમાં થાય છે અથવા શાખ પર થાય છે. શાખ એટલે ઉધાર. રોકડમાં એટલે વસ્તુ સેવાની આપલે આજે થઈ અને એની સામે નાણાંની આપલે પણ આજે થઈ તો એ રોકડ વ્યવહાર. વસ્તુ સેવાની આપલે આજે થઈ પણ એની સામે નાણાંની આપલે આજે નહીં ભવિષ્યમાં થશે તો એને શું કહેવાશે? શાખનો વ્યવહાર. આપણે પેલા 5 લાખના મોબાઈલ લાવ્યા હતા. 5 લાખના મોબાઈલ આજે લો, બરાબર છે, અને આજે ને આજે નાણાં આપી દો, તે કયો વ્યવહાર કહેવાય? રોકડ કહેવાય. 5 લાખના મોબાઈલ લાવ્યા પણ એના નાણાં આપણે આજે નથી આપવાના, 1 મહિના પછી આપવાના છે 5 લાખ, તો તે કયો વ્યવહાર થઈ ગયો? શાખ પર થઈ ગયો. પણ આપણે એવું કર્યું, 5 લાખના મોબાઈલ લાવ્યા, એમાંથી 2 લાખ હતા, 2 લાખ રોકડા આપી દીધા અને બાકીના 3 લાખ અમે પછી આપીશું, મહિના પછી આપીશું, એવું કર્યું. તો આ વ્યવહાર અડધો રોકડ અડધો શાખ થઈ ગયો. એટલે અહીંયા વચ્ચે કયો શબ્દ વાપર્યો છે? 5 લાખ રોકડ અથવા 5 લાખ શાખ. અથવા હવે અને માટે 5 લાખમાંથી 2 લાખ રોકડ અને 3 લાખ શાખ પર, એમ કરીને 5 લાખનો વ્યવહાર થયો. તો ઘણી વખતે આખો વ્યવહાર રોકડ હોય, ઘણી વખતે આખો વ્યવહાર શાખનો હોય, અથવા આખો વ્યવહારમાંથી અડધો રોકડનો હોય, અડધો શાખનો હોય. એટલે અમુક રકમ માટે રોકડ હોય, અમુક રકમ માટે શાખ. વ્યવહાર એક જ હોય કે 5 લાખના મોબાઈલ લાવ્યા એક ડીલર પાસેથી અને એને કીધું કે અત્યારે અમારી પાસે 5 લાખ નથી, 2 લાખ હમણાં રાખો, 3 લાખ અમે તમને પછી આપી જઈશું. તો એ કયો થઈ ગયો? રોકડ અને શાખનું મિક્સર. બરાબર છે. એટલે આ અથવા અને શબ્દ બંને વાપરેલા છે. તો ફેરબદલી કેવી રીતે થાય છે? તો કે ફેરબદલી રોકડમાં થાય છે અથવા અને શાખ પર થાય છે. ફેરબદલી કયા પ્રકારે થઈ શકે વ્યવહારમાં? રોકડેથી પણ થઈ શકે, 100% રોકડથી પણ થઈ શકે, 100% શાખથી થઈ શકે, અથવા 100%માંથી અમુક રકમ રોકડેથી, અમુક રકમ શાખથી, 20-30% રોકડેથી, 60-70% શાખથી, એવું થઈ શકે છે. શાની? આ રોકડ અથવા શાખ પર જે ફેરબદલી થાય છે કોની? તો કે ધંધા માટેની વસ્તુ કે સેવાની. ધંધા માટે એટલે ધંધામાં જે ઉપયોગ કરવા લાવીશું અથવા વેચવા માટે, ધંધાનો વેપાર કરવા માટે વસ્તુ લાવીશું એટલે માલ, અને ઉપયોગ કરવા માટે લાવીશું તો મિલકત અથવા ખર્ચની વસ્તુ. તો ધંધા માટેની કોઈ પણ વસ્તુ કે સેવાની એની સામે, એટલે આ વસ્તુ લાવીએ તેની સામે નાણાં આજે આપીશું અથવા પછી આપીશું, અથવા આપણે સામેવાળાને વસ્તુ સેવા આપીશું તો એના નાણાં ક્યાં તો આજે મળશે અથવા ભવિષ્યમાં મળશે. તો ફેરબદલી શાની થાય છે? વસ્તુ સેવાની સામે નાણાંની આપલે. વસ્તુ સેવાની સામે કોની આપલે થાય છે? નાણાંની. એ ફેરબદલી થાય. હવે કોની વચ્ચે થાય છે? તો કે ધંધા કે વ્યવહાર એટલે. આટલું તો યાદ થઈ જાય, ધંધા કે વ્યવહાર એટલે. પછી આગળ શું કહે છે? 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે. મીન્સ આ વ્યવહાર, આ આપલે, આ લેવડ દેવડ કોની વચ્ચે થાય છે? તો કે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે. હું તમને જે ટેકનિક આપું છું ને એને આપણે એવું કહેવાનું છે કે આ એક વાક્યના ઓછામાં ઓછા 2, 3, 4 જેટલા ભાગ પાડી શકો ને એ ભાગ પાડી દેવાના. તો પહેલો ભાગ છે ધંધા કે વ્યવહાર એટલે. એટલે અહીંયા પ્રશ્ન છે કે કોના માટેનો આ પ્રશ્ન છે? તો કે ધંધા કે વ્યવહાર. શું છે? તો કે ધંધા કે વ્યવહાર કોને કહેવાય? ધંધા કે વ્યવહાર એટલે શું? ધંધા કે વ્યવહારનો અર્થ આપવું. તો કે ધંધા કે વ્યવહારનો અર્થ આપવા માટે સ્ટાર્ટિંગ ધંધા કે વ્યવહાર એટલે, પછી બીજો પાઠ. બીજા પાઠમાં શું કહે છે? 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે. શું લખ્યું છે? 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે. મીન્સ આ વ્યવહાર, આ લેવડ દેવડ કેટલા લોકો વચ્ચે થાય છે? 2 અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે થાય છે.
સાની આપલે થાય છે આ બે વ્યક્તિઓ, બે કે વધુ વ્યક્તિ વચ્ચે સાની તમે આપલે કરો છો તો કે ધંધા માટેની વસ્તુ કે સેવાની, ધંધા માટે વસ્તુ કે સેવાની. તો કે શું અત્યારે બદલા પદ્ધતિ ચાલે એટલે સામેવાળા પાસેથી વસ્તુ સેવા આવશે ને આપણી બી વસ્તુ સેવા? તો કે ના, એ વસ્તુ સેવાની સામે સાની આપલે થશે તો કે રોકડ નહીં, એટલે રોકડમાં ફેરબદલી થશે. અથવા અને શાખ પર, એટલે નાણાં ક્યાં તો એ વસ્તુ સેવાની સામે નાણાં આજે ચૂકવાશે, અથવા અને શાખ પર એટલે એ નાણાંની ચૂકવણી ક્યારે થશે? ભવિષ્યમાં. વસ્તુ સેવાની આપલે આજે અને નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થાય તો એને શાખનો વ્યવહાર કહેવાય છે. આપણે મોબાઈલ આજે ખરીદ્યા અને નાણાં આજે આપો તો રોકડ વ્યવહાર, મોબાઈલ આજે ખરીદ્યા અને નાણાં પછી આપો, ભવિષ્યમાં આપો તો એને શું કહેવાય? શાખ. તો આ પાર્ટને કેટલા પાર્ટમાં વહેંચેલો જુઓ તો પહેલો પાર્ટ છે ધંધાકીય વ્યવહાર, એટલે જો આ તમને લાઈન દોરીને બતાવો, આ પહેલો પાર્ટ ધંધાકીય વ્યવહાર એટલે. પછી બીજો પાર્ટ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે. ત્રીજો પાર્ટ ધંધા માટેની વસ્તુ કે સેવાની. ચોથો પાર્ટ રોકડમાં અથવા અને શાખ પર. અને છેલ્લો ફેરબદલી. ધંધા આખું ધંધાકીય વ્યવહાર એટલે ફેરબદલી, આવું યાદ રાખવાનું. શરૂઆત શું? ધંધાકીય વ્યવહાર એટલે, છેલ્લું શું? ફેરબદલી. આ પહેલું બિગિનિંગ અને એન્ડ યાદ રાખો કે પહેલો પાર્ટ ધંધાકીય વ્યવહાર એટલે, લાસ્ટ પાર્ટ ફેરબદલી. પેલું ભૂલી ના જવાય કે ધંધાકીય વ્યવહાર એટલે આપલે કરવી, ફેરબદલી કરવી, તો કે ધંધાકીય વ્યવહાર એટલે ફેરબદલી. વચ્ચે શું આવશે? કેટલા પાર્ટ આવશે? 3 પાર્ટ. એ 3 પાર્ટની અંદર પહેલો પાર્ટ કે આ વ્યવહાર કોની વચ્ચે થાય છે? પ્રશ્ન બનાવો કે ધંધાકીય વ્યવહાર કોની વચ્ચે થાય છે, તો જવાબ શું નીકળશે? બોલો, બધાએ બોલવાનું કે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે વ્યવહાર થશે. પછી શાનો વ્યવહાર થશે? કોને લગતો? તો કે ધંધા માટેની વસ્તુ કે સેવાની. શાનો વ્યવહાર થશે? ધંધા માટેની વસ્તુ કે સેવાની. કેવી રીતે થશે? તો કે રોકડમાં અથવા અને શાખ પર. કેવી રીતે થશે? રોકડમાં અથવા અને શાખ પર. તો અર્થ કોનો છે? ધંધાકીય વ્યવહારનો અર્થ છે આ પ્રશ્નમાં. એટલે ક્યાંથી સ્ટાર્ટ થયું? ધંધાકીય વ્યવહાર. આ વ્યવહાર કેટલા વ્યક્તિઓ વચ્ચે થશે? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે. એ વ્યક્તિઓ વચ્ચે જે વ્યવહાર થશે એમાં આપલે કોની થશે? તો કે ધંધા માટેની વસ્તુ કે સેવાની. કોની આપલે થશે? ધંધા માટેની વસ્તુ કે સેવાની. અને પછીનો ક્વેશ્ચન, આ તમે જે પાઠ પાડો છો ને તેના પ્રશ્ન બનાવવાના. તો આનો પ્રશ્ન શું બને છે? કેટલા વ્યક્તિઓ વચ્ચે આપલે થાય? બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે આપલે થાય. શાની આપલે થાય? તો કે ધંધા માટેની વસ્તુ કે સેવા. વસ્તુ કે સેવા પણ જે આપણા ઘરમાં ઉપયોગી હોય તેની નહીં, ધંધા માટે જે ઉપયોગી છે તેવી વસ્તુ, એટલે કે છે ધંધા માટેની વસ્તુ કે સેવાની. પછી એ વસ્તુ કે સેવાના નાણાં આજે ચૂકવશો કે ભવિષ્યમાં, એના માટેનો ક્વેશ્ચન કે કેવી રીતે થશે? ધંધા માટેની વસ્તુ કે સેવાની આપલે કેવી રીતે થશે? તો કે કેવી રીતનું મતલબ રોકડમાં અથવા અને શાખ પર થશે. રોકડમાં અથવા અને શાખ પર થશે. ઇટ ઇઝ ક્લિયર? તો આ જે પહેલો શબ્દ છે કયો? ધંધાકીય વ્યવહાર. એ ધંધાકીય વ્યવહારને યાદ રાખવા માટે હવે તમે કદાચ મારી સાથે આખો બોલી પણ શકો છો. કેવી રીતે બોલી શકો છો? સ્ટાર્ટ કરો. પહેલાં શું બોલવાનું? ધંધાકીય વ્યવહાર એટલે. બીજો પાર્ટ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે. ત્રીજો પાર્ટ ધંધા માટેની વસ્તુ કે સેવાની. ચોથો પાર્ટ રોકડમાં અથવા અને શાખ પર થતી ફેરબદલી. પહેલું શું હતું? ધંધાકીય વ્યવહાર એટલે. છેલ્લું શું હતું? ફેરબદલી. એની વચ્ચે પાછા પાર્ટ કેટલા આવે છે? તો કે એની વચ્ચે 5 પાર્ટ આવે અથવા 4. શું આવે? ધંધાકીય વ્યવહાર એટલે આ બિગિનિંગ થઈ, એની બાજુમાં બે કે તેથી બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે. બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે. શાની આપલે થાય? ધંધા માટેની વસ્તુ કે સેવાની. કેવી રીતે આપલે થાય? રોકડ અથવા અને શાખ પર થતી ફેરબદલીને ધંધાકીય વ્યવહાર કહેવાય છે. તો આ રીતે પ્રયત્ન કરો અને યાદ થઈ જાય. શું કરવાનું? યાદ કરવામાં જવાબ પરથી પ્રશ્ન બનાવવા. પણ જે આ વાક્ય છે, એક વાક્ય, એના છે નાના નાના પાઠ પાડી દેવાના. અને નાના નાના પાઠ પાડીને દરેક પાઠનો તમારે પોતે જાતે પ્રશ્ન બનાવવાનો. તો કે આ કોના માટે તમે પ્રશ્ન પૂછી રહ્યા છો? તો કે ધંધાકીય વ્યવહાર માટે. કોનો અર્થ તમે ક્યાંય આ વાક્યમાં છે? ધંધાકીય વ્યવહાર માટે. ધંધાકીય વ્યવહાર એટલે એક જ શબ્દમાં બોલો તો કે ધંધાકીય વ્યવહાર એટલે ફેરબદલી. આ બિગિનિંગ થઈ ગયું, આ એન્ડ થઈ ગયું. હવે વચ્ચેનું યાદ કરવાનું છે. તો શું કરવાનું? કેટલા પ્રશ્નો થશે? કેટલી વ્યક્તિઓ વચ્ચે? શાની આપલે થશે? કેવી રીતે થશે? કેમ કે આપલે બે રીતે થાય, રોકડ અથવા શાખ પર.
કોની આપણે થાય? શાના માટે જરૂર છે આપણને? વસ્તુ કે સેવાની. તો પેલા શરૂઆત એટલે બિગિનિંગ અને એન્ડ આ પહેલો પાર્ટ છે, આ પાંચમો પાર્ટ છે, તો પછી આ બીજો, ત્રીજો અને આ ચોથો. એટલે આપણે વચ્ચે બીજો, ત્રીજો અને ચોથો 5 પાર્ટ થયા ને. પહેલો પાર્ટ કયો? ધંધા કે વ્યવહાર. એટલે પાંચમો ને છેલ્લો કયો? ફેરબદલી. વચ્ચે કયો થયો? બીજો, ત્રીજો, ચોથો. બીજામાં કોના માટે કહેવાનું છે? કેટલા વ્યક્તિઓ? તો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ. 2 કે વધુ વ્યક્તિઓ એટલે 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે. કોની આપલે થાય છે? ધંધા માટે જે જરૂરી છે એવી વસ્તુ કે સેવા. એટલે ધંધા માટેની વસ્તુ કે સેવા. હવે વસ્તુ કે સેવાની આપલે કરવા માટે પાછા 2 રીતો છે, 2 પ્રકારના વ્યવહારો છે. એક પ્રકાર છે રોકડ અને બીજો છે શાખ. એ બંનેની વચ્ચે અથવા અને લખવાનું છે. એટલે રોકડ અથવા અને શાખ પર થતી ફેરબદલી. તો આખું તમને યાદ થશે. તો મારી જોડે દોહરાવો વાક્યને કે ધંધા કે વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવા, ધંધા માટે વસ્તુ કે સેવાની રોકડ અથવા અને શાખ પર થતી ફેરબદલી. ધંધા કે વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાખ પર થતી ફેરબદલી. બરાબર છે? તો આ યાદ થઈ જશે. યાદ કરવામાં થોડો સમય જશે, પણ ફ્રેન્ડ્સ આજથી એવું નક્કી કરી લેજો કે જે તમે શીખો છો, સમજો છો, સમજણ તો પડી જાય છે. યુ ઓલ આર વેરી ઇન્ટેલિજન્ટ. પણ આપણે સમજેલું પરીક્ષામાં નથી લખાતું, યાદ કરેલું પરીક્ષામાં લખાય છે. અને યાદ કરવા માટે પરીક્ષા વખતે યાદ કરવા જઈએ છીએ ને ત્યારે સમય ઓછો હોય છે, કામ બહુ હોય છે. જેવી રીતે તમે એક દિવસમાં 10 થાળીઓ નથી ખાઈ શકતા, પણ આખા વર્ષમાં 7,730 થાળીઓ ખાઈ જાઓ છો. એકસાથે 10 નથી ખાઈ શકતા, પણ 365માં ટીપે ટીપે થોડું થોડું કરીને દરરોજે 2-2 થાળીઓ કરીને એક વર્ષમાં 730 થાળીઓ જમો છો. એવી રીતે આ ભણવાની અંદર ભણવાનું આખી ચોપડી તમે જોઈ હોય તો 2 ભાગ જાડા જાડા છે બચ્ચા. આપણે એકસાથે બધું યાદ નથી કરી શકતા. પછી આપણે શું કરવું પડે છે? આ આવડ્યું, ચલો આ યાદ થઈ ગયું, ચલો સારું છે. આ નથી યાદ થતું, ઓપ્શન. આ નથી યાદ થતું, ઓપ્શન. ઘણી વખત પછી આપણે ઓપ્શનમાં મૂકીએ. પણ જો તમે રોજે થોડું થોડું યાદ કરી લેશો ને હમણાં જ, તો ત્યાં તમને એવો પ્રશ્ન નહીં થાય યાદ કરું કે ના કરું. ત્યાં પછી એનું રિવિઝન કરવાનું છે એક્ઝામ વખતે. એટલે રોજે રોજ યાદ કરવાની ટેવ પાડો. પછી એ 7માંથી કોઈ પણ સબ્જેક્ટ તમે શીખો છો, રોજે રોજ થોડું થોડું સમજીને યાદ કરી લેશો તો યાદ કરીને નિશ્ચિંત થઈ જાઓ. બરાબર છે? બીજું વાક્ય પહેલાં જ આપણે કીધેલું કે ધંધા કે વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. ત્રીજું એટલે ધંધા કે વ્યવહાર, ધંધા કે વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. આ વાક્ય તો એકદમ યાદ થઈ જાય. પછી ધંધા કે વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. ધંધા કે વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. અને આર્થિક વ્યવહાર એટલે કેવો? તો કે આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય એને આર્થિક વ્યવહાર કહેવાય છે. તો બહુ સિમ્પલ લાઈન છે. આ લાઈન તમારે લખી લેવાની છે. ઇવન તમારે આ બીજું અને ત્રીજું, આજે હું આ બનાવ અને આ ત્રીજું મૂડી આજે નથી સમજાવતો, બટ આઈ એડવાઇઝ યુ કે તમે આ પહેલું લખીને યાદ કરી લો. આ બીજું ત્રીજું ભલે ના યાદ થાય, પણ એટલીસ્ટ આને નોટમાં લખી લેવાનું છે. હું તમારી એક્ઝામ લઉં, પેપર તમારે આપવાનું થાય તો તમારે આમાંથી જ અર્થ લખવાનો છે. ટેક્સ્ટબુક વાંચવાની જરૂર નથી. તમારી નોટબુકમાં આ કમ્પલસરી લખેલું હોવું જોઈએ. ઓકે? તો આજના માટે આટલું ઇનફ છે. આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરમાં બીજું, ત્રીજું, ચોથો એટલે જેટલા શબ્દો થશે એ સારી રીતે કરીશું. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. ગુડ ડે ટુ ઓલ ઓફ યુ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય શ્રી કૃષ્ણ.